કેમ છો ખેડૂત મિત્રો? અત્યારે હાલ સિઝનમાં જો તમારે કોઈ નાનું અથવા મોટું ટ્રેક્ટર લેવા ઈચ્છતા હો તો અત્યારે મહેન્દ્ર ટ્રેક્ટર દ્વારા ખાસ એક ઓફર રાખેલી છે અને ખાસ ઓફર ટૂંક સમય માટે મર્યાદિત સમય માટે છે। ખેડૂત નાના હોય કે પછી મોટા હોય ટ્રેક્ટર લેવા જાય ત્યારે આ એક કંપની એવી છે કે ત્યાં જરૂર ને જરૂર એકવાર તો જાય, કેમ કે આ છે વોર્ડની નંબર 1 કંપની મહેન્દ્ર। અને હા, આજે આપણે આવી ગયા છીએ વડોદરાની અંદર, જે મહેન્દ્ર ટ્રેક્ટર દ્વારા ઇન્ફ્લુએન્સર મીટિંગ રાખેલી છે અને બધા ટ્રેક્ટરની આપણે માહિતી વિડીયો ઉતારવાનો છે। અહીંયા જેટલા પણ દેખાય છે બધા ઇન્ફ્લુએન્સર છે, ગુજરાત બહારથી બધા યુટ્યુબરો અહીંયા આવ્યા છે। તો આજે આપણે ચાલુ કરશું મહેન્દ્ર યુવો ટેક 585 DI થી। એ આપણે હોર્સ પાવરની વાત કરીએ તો 50 હોર્સ પાવરની કેટેગરીમાં આવે છે અને આ ટ્રેક્ટર તમને ઓન રોડ પડશે 7,91,000 ટુ ડ્રાઈવ। આ 4 વ્હીલ ડ્રાઈવ છે, આપણે ટુ ડ્રાઈવ તમને 7,91,000માં તમને જોવા મળશે અને 4 સિલિન્ડર ટ્રેક્ટર આવે છે અને એની સીસીની વાત કરીએ તો આપણે 2980 સીસીનું એન્જિન આવે છે, 215નો ટોર્ક જનરેટ કરે છે આ ટ્રેક્ટર। અને આની જો આપણે લિફ્ટિંગ કેપેસિટીની વાત કરીએ તો 2000 કિલોની લિફ્ટિંગ કેપેસિટી આવે છે। આ ટ્રેક્ટર તમને 6 વર્ષની વોરંટી સાથે આ ટ્રેક્ટર તમને મળી જશે। પછી આપણે વાત કરશું મહેન્દ્ર 275 DI PP। આ ટ્રેક્ટર તમને 39 HP કેટેગરીમાં તમને જોવા મળશે અને સીસીની વાત કરીએ તો 2760 સીસીનું હાઈ કેપેસિટીનું એન્જિન આમાં આવેલું છે। અને આપણે આ ટ્રેક્ટરમાં ગિયરની વાત કરીએ તો 8 ફોરવર્ડ અને 2 રિવર્સ ગિયર આવે છે। વાત કરવાની છે મહેન્દ્રનું યુવો ટેક 475 અને આ એચપીની વાત કરીએ તો 44 એચપીનું ટ્રેક્ટર થાય છે। આપણે આ નાના ખેડૂત માટે પરફેક્ટ ટ્રેક્ટર છે, કેમ કે આ 44 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે જે તમારે રોટાવેટરમાં પણ ચાલશે, તમારે લગભગ બધી ખેતીમાં ક્યાંય અટકશે નહીં, કેમ કે આ તમારે 3 સિલિન્ડરમાં ટ્રેક્ટર 2980 સીસીનું ટ્રેક્ટર તમને જોવા મળશે। અને આ ટ્રેક્ટરમાં તમને હાઈ લો મીડિયમ ગિયર અને પ્લેટફોર્મ એકદમ તમારે હે ને ભક્તાણવાળું, એટલે તમારા કોઈ ખેડૂતને હે ને થાકોડો ન લાગે અને આરામદાયક સીટ છે। અને તે પછી અને લિફ્ટિંગ કેપેસિટીની આપણે વાત કરીએ તો 2000 કિલોની લિફ્ટિંગ કેપેસિટી આમાં તમને જોવા મળશે, જે તમારે સેન્સર પોઈન્ટ આમાં ડબલ સેન્સર પોઈન્ટ આપેલા છે। અને આ ટ્રેક્ટર તમને 6 વર્ષની વોરંટી સાથે આ ટ્રેક્ટર તમને મળી જશે। અને આ ટ્રેક્ટરની તમારે કિંમતની વાત કરીને તો 6,81,000માં ઓન રોડ આ ટ્રેક્ટર તમને મળી જશે। ત્યાર પછી આપણે ટ્રેક્ટરની વાત કરશું મહેન્દ્રનું યુવો ટેક 405। આના હોર્સ પાવરની આપણે વાત કરશું તો 40 હોર્સ પાવરમાં આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને કિંમત આપણે એની જાણશું ને તો ઓન રોડ તમને 6,31,000માં તમને આ ટ્રેક્ટર મળી જશે। અને એ સિવાય આપણે જો આને પીટીઓની સ્પીડ જોશું ને તો આની મલ્ટી સ્પીડ આવે છે, 3 સિલિન્ડર એન્જિન 2780 સીસીનું કેપેસિટીનું એન્જિન તમને જોવા મળશે આમાં। તો આપણે અત્યારે મહેન્દ્રમાં 215માં ખાસ એવી ઓફર છે, જે 2,49,000માં ઓન રોડ તમારે ટ્રેક્ટર જોવા મળશે। અને એની આપણે અત્યારે ખાસિયતની વાત કરશું તો આપણે મહેન્દ્રમાં અહીંયા જે એની ડીઝલની ટેન્ક આવતું એમાં કલર ટૂંકમાં પ્લાસ્ટિકની હોવાથી કલર ભરી જતો, એમાં એને કલર બ્લેક કરી નાખ્યો જેથી કરીને કલર અલગ ન લાગે અહીંયા, કેમ કે આપણે તમે જૂના મોડલ જોતા હશો ને તો પંખા આપણે બોનટનો કલર છે ને એ એકદમ ઉજાસવાળો હોય છે ને અહીંયા છે ને તે આછો પડી જતો, તો એમાં અત્યારે સુધારો કર્યો છે। અને એ સિવાય આ ટ્રેક્ટરમાં અત્યારે ઓઇલ બ્રેક પણ આપી દીધી છે અને સાઇડ શિફ્ટિંગ ગિયર પણ આપી દીધા છે। મિત્રો, ચોમાસાની સિઝન આવે છે અને ખેડૂતને અત્યારે જરૂરમાં જરૂર હોય ને તો નાના ટ્રેક્ટરની જરૂર હોય છે। અને આ ટ્રેક્ટર છે મહેન્દ્રનું જીઓ અને 25 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટરમાં તમારે 8 ફોરવર્ડ અને 4 રિવર્સ ગિયર આવે છે। મિત્રો, આ ટ્રેક્ટરની આપણે કિંમતની વાત કરીએ તો 4,81,000 ફોર વ્હીલ ડ્રાઈવ અને 4,45,000 ટુ ડ્રાઈવમાં તમને કિંમત જોવા મળશે અને સાથે તમને કલ્ટિવેટર અને રોટાવેટર પણ ફ્રીમાં મળશે। અને આ ટ્રેક્ટરમાં તમને 750 kgની લિફ્ટિંગ કેપેસિટી પર તમને જોવા મળશે અને પાવર સ્ટીરિંગ સાથે આ ટ્રેક્ટર તમને જોવા મળશે। મિની ટ્રેક્ટરોની અંદર આજ દી સુધીમાં મેં આટલી બધી સિસ્ટમ એક ટ્રેક્ટરની અંદર મેં હજી નથી જોઈ। એમાં આપણે વાત કરશું ને ગિયરની તો 12 ફોરવર્ડ અને 12 રિવર્સ ગિયર, અને એ પણ શટલ શિફ્ટિંગ સાથે, જે ગિયરમાં તમારે આગળ ભાગશે ને એ ગિયરમાં તમારે પાછળ પણ ભાગશે। અને એક એવું ફીચર કે જે તમે સ્ટેરિંગને તમે તમારી કમ્ફર્ટેબલ જે રીતના તમને મજા આવે એ રીતના તમે ઊંચા નીચું પણ રાખી શકો છો। આવી સિસ્ટમ લગભગ મિની ટ્રેક્ટરમાં મેં આવી સિસ્ટમ જોઈ નથી। અને બીજી જો વાત કરીએ તો આમાં આપણે તમને 2.5 એમ્પિયરનું ચાર્જિંગ માટેનું પોઈન્ટ આપેલું છે, 12 વોલ્ટનું ચાર્જર પણ લાગી જશે અને બોટલ માટેની સ્પેસ આપી દીધી છે।
ઓજા મહેન્દ્રનું ઓજા એ જે આપણે આગળ જેટલી સ્પીડમાં ભાગશે ને એટલું ને એટલું પાછળ ભાગશે. જો તમને ટેસ્ટ ડ્રાઈવ બતાવો, આ જેટલું આગળ હાલે છે ને એટલું ને એટલું પાછળ હાલે છે.